અમારા આની નજર બહુ તેજ છે તો જદવાનું મશીન અમારે પાછું આવી ગયું છે બધા મિત્રો મજામાં દેશો તમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજે અમે આવી ગયા છીએ પાછી તમારી સાથે અને મેં નાઈ લીધું છે અને આને નાવાનું બાકી છે જેમ કે મેં બસ તો એટલે કે કાલ એવું હતું કે પાણી વહી ગયું છે મેં નાઈ લીધું ત્યારે પાણી આવતું હતું અને આને નાવાનું બાકી હતું તે પાણી વહી ગયું હતું તો એ આજે એમણે રખડે પાણી કાંઈ આવ્યું છે નહીં તો જો એનો વેર જો તો અમારે આવ્યા હતા મારા મામાના ઘરેથી તલ તો તલને કઢાવવાની છે હાની એટલે અમે બધા સારું કરીશું જો આ વતન અમારા આની નજર બહુ તેજ છે અને મારી મમ્મી વતન તલ હારા કરે છે એટલે હાની કઢાવવાની છે એટલે શિયાળામાં હાની મજા આવે ને કા જેને ભાવતી કોમેન્ટ કરી દેજો અમારે કોમી બેન સ્પેશિયલ એના ઘરે દેવા જ હશે તું શું કહેશો હું તલ હારા કરું છું તલ હારા કરે છે કારણ કે મારી મમ્મીએ કીધું છે જે તલ હારા કરાવશે ને એને હાની ખાવા મળશે તો અમે બધા તલ હારા કરી આજે મેં તો શરૂઆત કરી છે આને ઓતન શરૂઆત જ કરી છે મારી મમ્મી તો કેરુના કરે છે તો મળીએ થોડીક બ્રેક પછી કોણ છે કોમેન્ટ કરી દેજો આ અમાર માળમાં રહેશે અને આમ મારા મામાની છોકરી થાય અને ઈ હોતે નમે કાંઈક કામ કરતા હોય ને એટલે હારવાર કામ કરાવવા આવી જાય અને પરવડીમાં આને બધા ઓળખતા જ હશે કારણ કે આ એના મામાન ઘર પરવડી છે સુરત ઓછી છે મામાન ઘરે જાચી છે કા ખુશી તો હું હાલ તાણ મિલવા એટલે એમાં એવું છે કે મારી મમ્મી અને ઈ બે એકદમ પાકા ફ્રેન્ડ છે મમ્મી કાંઈક કામ કરતા હોય ને એટલે એને આવા જોવે જ તે હા નિશાળ જવાનું ભલે પણ પડ્યું રે પણ કામ પેલા કરવાનું કા ખુશી ખાલી 5 મિનિટ બાકી છે એટલે 10 રૂપિયામાં લઈ જવાનો નકર તો ઈ મને રસ્તામાં ખી જાય તો આ મને હું કેજો મને શીખામણ દેતી મને શીખવાડતી હતી કેમ બ્લોગ ઉતારવાનો અને કાલ બ્લોગ આવે તો તેને પણ હું રિસાઈ ગઈ હતી કેમ કે ઓલી બહુ શીખવાડ કરતી હતી ને તે મેં ડિસાઈડ કર્યું કે હું બ્લોગમાં આવીશ જ નહીં એમ પછી મિત્રો એને કેવું કર્યું ખબર છે કાલ અમે જેટલો બ્લોગ જેટલો શૂટ કર્યો હતો ને બધા પાર્ટ એને ડિલીટ મારી દીધા બધા હું રિસાઈ ગઈ હતી ને બહુ ગુસ્સામાં હતી મેં તો હવેથી આજ પછી હું કદી બ્લોગ નહીં ઉતારું એટલે મેં બધા પાર્ટ ડિલીટ કરી નાખ્યા ક્યાં કે રતન ડિલીટ કરી નાખ્યા કારણ કે એના અને જૈન વચ્ચે થોડોક ઝઘડો થઈ ગયો હતો પણ હવે ઝઘડો સોલ્વ થઈ ગયો છે એટલે પાછો શરૂ કરી દીધો કારણ કે કાલ તો એને બધા પાર્ટ ડિલીટ મારી દીધા હતા મેં કેટલી ના પાડી રેવા દે પણ તોય એને બધા પાર્ટ ડિલીટ મારી દીધા પછી મેં હવે મારે ઉતારવાનો થતો જ નથી મારો ભાઈ કે માફ કરી દે મારે ભૂલથી બોલાઈ ગયું તું મેં તો તોય મારે હવે ઉતારવાનું થતો જ નથી તોય હું પાછી અત્યારે આવી ગઈ છું ઉતારવા કા તું સોરી સુપ કે વાત કરીમાં તો हम मालूम है तेरे बाप को मत सिखा હારું મેં કીધો ઘડી સિરિયસ મામલો થયો છે વાનું મશીન અમારે પાછું આવી ગયું છે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये मतलब कुछ भी અને આ અમારે જધવાનું મશીન છે કારણ કે આ અમારા ઘરમાં પગલા મૂકે ને એટલે અમને છે ને ભગવાન યાદ આવી જાય અને એ મશીન ને અમારા લેવા જાય પાછી કા મશીન કા તો કેવી રહી તમારી સફર હેપી જર્ની કેવી રહી હેપી અને આવીને તરત બૂટ મોજા કાઢવાના કપડા તો હવે ક્યારે કાઢે કોને ખબર કારણ કે કાલ છે રવિવાર ઊંચી મરી રાત अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल જો તો આ મશીન ને હું કામ લઈને આવી ગરમ મૂકીને આવતી હોય તો એ સરે નેટ કાઢી મૂક્યા છે નિશાન હું કીધું સરે
કે હવે હવન પાર્સલ લેતા જાવ એમ. આ લપને મન હાસુ. હા લ્યો લપ કહી દીધું હવે. તો હવે મારા મમ્મી જાગે એટલે આગળ લીપ બામ છોટાડો. હાસી લગાડો. ઓટ પીલા પીલા હાસી લીલા. એ છોકરી યુનું છે છોકરીનું. પ્રમોશન છોકરા કરી હકે. મેં નત કીધું કે આ ઘરે આવે ને એટલે અમારા મશીન કેવાય એક જાતનું સમજો છે ને અસર. દેખાડો તમને ઘણી ખબર. કાંઈ વસ્તુ તાર નથી દેખાડું. હું દેખાડું છું? મોટર. ક્યાં છે ત્યાં મોટર? આજ મને કોણ મળ્યું તું ખબર? તો આજ મને યુક્તિ મળી હતી કોણ મળ્યું? કે તું તાર ભાઈ લેવા જા હું માર ભાઈ લેવા જા. યુક્તિ. अरे कहना क्या चाहते हो? તો હેલો ગાઈસ, આ પ્રોડક્ટ તમને સારું જ મળશે. તો આ એવડો product મોટો છે ને તો હજી ભૂલવામાં- રમકડા નથી ભૂલ્યો. એવડો મોટો છે ને તો રમકડા આ પ્રોડક્ટ જોઈ લો કાયદેસર. ઉડે તો જ આ બાકી બાવળિયામાં ખા. તો આ મોટર હારી દીધી કાજી પણ ચાર્જિંગ એમાં નથી. ચાર્જિંગ નથી તો આ મોટર તમને સારામાં સારી ભાવમાં મળી રહેશે. તો લઈ આવજો મારી ઘરે. તો અમે બે ઊભા છે અને આ અમારે જો રીલ ચડાવી છે ને એટલે નકરી જોત કરે છે. પુઈંગ, પુઈંગ, કા? પુઈંગ, પુઈંગ. પુઈંગ. તો હવે આગળ મળી. અમારે આવી ગઈ છે હાડીઓ. તો જો આ બધા હાડીઓ ખડકે છે. જો આટલી બધી આવી છે. હું કેવું તારું આપણી ઘરે અત્યારે શું બને છે? અમારી ઘરે ઓલી કાળી ચૌદશ ના દિવસે ઓલું જે બનાવે ને ઓલા વડા સરીંબા. તેમાં ઘરે વડા બને છે. આ છે વડો. તો ઈ બને છે. આ જો ખાને ચાલુ કરી દીધું છે આને. એક કિલ્લીમાં ઈ ખાઈ જ જો ધોળી. અને આજે તો એટલી હાડીઓ બાકી છે કારણ કે કાલ આજે બીજી આવવાની છે. આજ તો ખાલી એટલી જ આવી. જો આ જો. કાલ ધમાકો થાય એટલે હાડ્યું આવશે. મસ્તિકાના વડિયા. તો મમ્મી વડા બનાવે છે. જો તમને દેખાડ. જો મમ્મી બનાવે છે વડા. બને છે ને મસ્ત મસ્ત વડા. તો આપણે વડા ખાન તાણું ને ત્યારે મળીએ. અને મારી બેન જાય છે હાની લેવા. મેં તો વડા ખાધા નથી, પેલા વટકારો આવી ગયો એટલે તો મળીએ આપણે વડા બને પછી. હાની બનાવવા નાખી જ છે તો હાની આવી ગઈ છે. જો આવી હાની છે. જેને ખાવાનું થાય કોમેન્ટ કરી દેજો. અને આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો મળીએ એટલે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. એટલે ટાટા બાય બાય. खत्म बाय बाय टाटा गुड बाय गया